જય શ્રી મહાકાલ। જો સવાર પડી ગઈ છે આપણી અને હવે હું બનાવીશ નાસ્તો, તરેલી રોટલી, કારણ કે મને બહુ જ ભાવે। પછી કામ કરી નાહી ધોઈ મસ્તીના રેડી થઈ ગયા હતા। બહુ વાળ ભીના હતા એટલે હું બહાર સુકવવા વહી ગઈ હતી, કારણ કે નકર તો ઠંડી લાગે બહુ જ। પછી હું વહી ગઈ કપડાં સંકેલવા। કપડાં સંકેલી અને થોડીક વાર મેં કીધું લાવ હવે બેસું થોડીક વાર, એ તો કરવું જ પડશે। પછી જો હું કપડાં સંકેલવા માંડી છું। કપડાં સંકેલી અને આપણે પછી બીજા આપણે કામ જે કરવાના હશે એ કામે લાગી જવાનું છે આપણે। જો મારા કપડાં એ સંકેલાઈ ગયા છે અત્યારે। પછી હું થોડીક વાર ટીવી જોતી હતી। મને આ સિરિયલ બહુ જ ગમે, જાણ કે એ પહેલાં જૂની આવતી ને એ મને બહુ ગમે। પછી ભાવિન આવી ગયા હતા તો પછી જો અમે લોકો જમવા બેસી ગયા। જમવામાં હતું વાલોર બટેકાનું શાક, ભાખરી, ખીચડી બધું હતું। પછી મેં થોડુંક લસણ ફોલી લીધું, કારણ કે લસણ ફોલેલું હોય તો આપણે જલ્દી જલ્દી બધું કામ કરી શકીએ એટલે। પછી જો હું રુદ્રાંશને હું સ્કૂલે લેવા ગઈ હતી, એ કરાટે ક્લાસીસમાં હતો। તો જો એ કરાટે કેમ કરે છે, થોડીક તો રમત જ કરે છે, જોયું? બધા એ જ કહેતા હતા કે એ નખરા બહુ કરે, જો કેવા નખરા કરે છે। પછી હું ઘરે આવી, પછી મેં જો થેપલાનો લોટ બાંધ્યો, એમાં મેથી, કોથમરી બધું નાખીને મેં થેપલા બનાવ્યા, કારણ કે અમારા ઘરમાં થેપલા બધાને બહુ જ ભાવે અને રુદ્રાંશને તો બહુ જ થેપલા ભાવે। પછી જો મારા થેપલા બનીને રેડી થઈ ગયા છે। પછી એના ભેરી મેં લસણવાળી ચટણી એ કરી હતી, કારણ કે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે। પછી અમે જમી લીધું। પછી મેં જો દૂધ ગરમ કરી દીધું અને પછી બધું કરીને ઓનલી આપણું કામ ઠામણા ધોવાના ગુજરાતીમાં, એ બધું કામ કરી અને હું પછી આ સિરિયલ જોવા માંડી હતી, ફિટ્ઝવિલા, કારણ કે એ મને બહુ ગમે। હવે એ નવું સ્ટાર્ટ થયું છે એટલે હું જોઉં છું। પછી હું નવરી થઈને બેઠી હતી। હું આમાં એ જ વિચાર કરતી હતી, પ્લીઝ તમે બધાય મને સપોર્ટ કરો, કારણ કે સપોર્ટ કરશો તો જ હું આગળ જઈ શકીશ, નકર હું આગળ નહીં જઈ શકું। કેટલા મારા વિડીયો જોવે છે પણ કોઈ મને લાઈક નથી કરતું। પ્લીઝ મને લાઈક કરો અને સપોર્ટ કરો, પ્લીઝ ગાઈઝ, બાય।